હવે આપણે લોકો ગાઈસ મહત્વનો આઈએમપી દાખલો કરીએ છીએ અને આ દાખલા નંબર છે ઉદાહરણ નંબર 10. ગાઈસ ઉદાહરણ નંબર 10 અને એને માર્ક એઝ મોસ્ટ આઈએમપી. ઉદાહરણ નંબર 10 છે એ કરો મોસ્ટ આઈએમપી ગાઈસ. ઉદાહરણ નંબર 10 મોસ્ટ આઈએમપી લખો. નીચેની બાકીઓ સ્ટાર યુનિટના ચોપડામાંથી લેવામાં આવી છે. આ બાકીઓ પરથી 31 માર્ચ 2017 નું પાકું સરવૈયું કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ તૈયાર કરો ગાઈસ. ઓકે બધાને એવરીવન. ચલો શું છે? સૌથી પહેલા મળવાનું બાકી કમિશન કેટલા રૂપિયા છે? 20,000. ચલો કમિશન મળવાનું બાકી હોય એટલે ધંધાનું શું કહેવાય? લેણું. અને લેણાને આપણે લોકો લખીએ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અન્ય ચાલુ મિલકતમાં. હમણાં કહ્યું હતું ને મળવા બાકી વ્યાજ. લખો મળવા બાકી કમિશન. અન્ય ચાલુ મિલકત છેલ્લે ચાલુ મિલકતમાં સૌથી છેલ્લું અન્ય ચાલુ મિલકતની અંદર મળવા બાકી કમિશન કેટલા રૂપિયા છે માય ડિયર ફ્રેન્ડ્સ? 20,000. આવડું બધાને એવરીવન? કન્ફર્મ. એના પછી બીજું છે જમીન મકાન. જમીન મકાન ધંધાની શું કહેવાય? મિલકત. કેવી મિલકત? દ્રશ્ય. ચલો દ્રશ્ય મિલકત ની અંદર લખો ગાઈસ જમીન મકાન. જમીન મકાન કેટલા રૂપિયા છે? 10 લાખ. લેખા મમતા. એના પછી છે ઇક્વિટી શેર મૂડી. ચલો ઇક્વિટી શેર મૂડી એટલે ક્યાં લખશું ગાઈસ? શેર મૂડી ની અંદર ઇક્વિટી શેર મૂડી કેટલા રૂપિયા છે ગાઈસ? 10 લાખ. આવડું બધાને એવરીવન? એના પછી બેંક સિલક. બેંકમાં આપણી પાસે રૂપિયા પડ્યા હોય એ રોકડા બરોબર જ કહેવાય કે નહીં? એટલે એને ક્યાં લખશું? રોકડ અને રોકડ સમકક્ષમાં. ચાલુ મિલકત ની અંદર પેલા તો મિલકત લેણાનું ફોર્મેટ, એમાં ચાલુ મિલકત, એમાં રોકડ અથવા રોકડ સમકક્ષમાં લખો ફ્રેન્ડ્સ બેંક સિલક. બેંક સિલક કેટલા રૂપિયા છે ગાઈસ? 45,000. બેંક સિલક કેટલા? 45,000. એના પછી છે સામાન્ય અનામત 20,000. તો સામાન્ય અનામત ક્યાં આવે? અનામત અને વધારામાં. તો લખો અનામત અને વધારા. ઇક્વિટી અને જવાબદારી બાજુ અનામત અને વધારામાં લખો ગાઈસ સામાન્ય અનામત. સામાન્ય અનામત કેટલા રૂપિયા છે ગાઈસ? 20,000. આવડું બધાને ફ્રેન્ડ્સ? એના પછી આખર સ્ટોક. આખર સ્ટોક આપણા વર્ષની અંતે મિલકત કહેવાય એટલે મિલકતમાં લખશું મિલકત લેણાના ફોર્મેટમાં માલ સામગ્રીની અંદર લખશું ગાઈસ આખર માલ સ્ટોક. આખર માલ સ્ટોક કેટલા રૂપિયા છે ગાઈસ? 1,80,000. ક્લિયર બધાને એવરીવન? એના પછી લેણદારો. લેણદારો ક્યાં લખશો ગાઈસ? વેપારી દેવા કહેવાય. ચાલુ દેવાની અંદર વેપારી દેવા એમાં લખો ગાઈસ લેણદારો 4 લાખ. ચાલુ જવાબદારની અંદર વેપારી દેવાની અંદર લેણદારો લખ્યા. એના પછી દેવાદારો એ આપણું લેણું કહેવાય એટલે ચાલુ મિલકત ની અંદર વેપારી લેણામાં લખો. ચાલુ મિલકત ની અંદર વેપારી લેણામાં લખો ફ્રેન્ડ્સ દેવાદારો 2,30,000. સમજાણું બધાને એવરીવન? એના પછી 10% ડિબેન્ચર. 10% ડિબેન્ચર જે છે એ ડિબેન્ચર એટલે આપણે રૂપિયા ઉછીના લીધા કહેવાય પણ એ લાંબા સમય માટે હોય એટલે લાંબા ગાળાના ઉછીના લીધેલા નાણાંમાં લખો 10% ડિબેન્ચર. 10% ડિબેન્ચર્સ કેટલા રૂપિયા છે ગાઈસ? 1,30,000. એના પછી ડિબેન્ચર પરત નિધિના રોકાણ કેટલા રૂપિયા છે ગાઈસ? 30,000.
રોકાણ છે એ આપણી શું કહેવાય? મિલકત. લખો બિન ચાલુ મિલકત ની અંદર બિન ચાલુ રોકાણો એમાં લખજો ડિબેન્ચર પરત નિધિના રોકાણો કેટલા રૂપિયા છે? 30,000. આવડું બધાને ગાઈસ? એના પછી કસ્ટમ ડિપોઝિટ. તો કસ્ટમ ડિપોઝિટ છે એ શું કહેવાય? લાંબા ગાળાની લોન અને ધિરાણ છે ને ડિપોઝિટ શબ્દ અહીંયા લખો ગાઈસ. કસ્ટમ ડિપોઝિટ કેટલા રૂપિયા છે? 1,25,000. કસ્ટમ ડિપોઝિટ લખો ગાઈસ 1,25,000. ગ્રેજ્યુએટી ફંડ કેટલું છે? 20,000. ગ્રેજ્યુએટી ફંડ શું કહેવાય? લાંબા ગાળાની જોગવાઈઓ. યાદ આવે જ ને? ફંડ આપણે શબ્દ યાદ રાખવાનું કીધું તું મેં. એમાં લખો ગ્રેજ્યુએટી ફંડ કેટલા રૂપિયા છે ગાઈસ? 20,000. ક્લિયર બધાને એવરીવન? એના પછી કરવેરાની જોગવાઈ છે 60,000. કરવેરાની જોગવાઈ યાદ કરો જે ક્યાં લખવાનું હતું? ટૂંકા ગાળાની જોગવાઈમાં કરવેરાની જોગવાઈ કેટલા રૂપિયા છે ગાઈસ? 60,000. આવડો બધાને દાખલો એવરીવન? કાંઈ નહોતું કરવાનું, ખાલી 13 એન્ટ્રીને જ્યાં આવતી હતી ત્યાં મૂકવાની હતી. બીજું આની અંદર કાંઈ કરવાનું નથી. એના માટે અગાઉના બધા લેક્ચર્સ આવડતા હોવા જોઈએ ગાઈસ. હજી કહું છું ફોર્મેટ આવડતું જોઈએ, અગાઉના લેક્ચર્સ આવડતા જોઈએ, એટલે આ બધી વસ્તુ થઈ જાય. ચલો હેડિંગ વાઇઝ ટોટલ કરીએ આપણે. પેલો આનો ટોટલ આવે છે 10,20,000. પછી આ ત્રણ નો ટોટલ 31 ને 20 1,50,000. પછી 4,60,000 ને પછી આનો ટોટલ 4,60,000. કુલ સરવાળો કરો 4,60 પ્લસ 1,50 પ્લસ 10,20 એટલે કેટલા આવ્યા? 16,30,000. આટલું સમજાણું માય ડિયર ફ્રેન્ડ્સ? એના પછી આગળ હવે આનો બેજ ટોટલ કરવાનો હેડિંગ વાઇઝ 10,30 વત્તા 1,25 11,55,000. ચલો ચાલુ મિલકત નો ટોટલ કરો 4,75,000. બંનેનો ટોટલ 16,30,000. યાદ રાખો ગાઈસ, કોમર્સ ના સ્ટુડન્ટ્સ નો એકમાત્ર ધ્યેય કે ટોટલ કેવા આવવા જોઈએ? સરખા. 16,30,000 16,30,000. Now okay with this my dear friends, that is to say જય દ્વારકાધીશ. આવડું બધાને? હજી વાત મારી પૂરી નથી થઈ, ઉતાવળ કરો માં. સ્વાધ્યાયનો દાખલા નંબર 6 આવો. ચલો હું અહીંયા લખાવી દઉં છું બાજુમાં. તમારે આખો દાખલો ગણીને આવવાનો છે ફરજિયાત, તો આવડશે. તો બાજુમાં લખતા જાઓ. મળવાનું બાકી વ્યાજ ક્યાં લખશો? પાકા સરવૈયામાં ચાલુ મિલકતમાં અન્ય ચાલુ મિલકત. લખતા જાઓ તમે લોકો, બાજુમાં લખતા જાઓ. આ વસ્તુ હું તમને સોલ્વ કરાવું છું. આ વસ્તુ સોલ્વ કરાવું છું, બાજુમાં લખતા જાઓ માય ડિયર ફ્રેન્ડ્સ. ચલો પ્લાન્ટ યંત્ર આપણે શું કહેવાય? મિલકત, કાયમી મિલકત. તો પાકા સરવૈયામાં મિલકત, લેણા બાજુ કાયમી મિલકતમાં દ્રશ્ય મિલકત ની આપણે લખવાનું પ્લાન્ટ અને યંત્રો. આવડું બધાને એવરીવન? એના પછી ઇક્વિટી શેર મૂડી ક્યાં લખવાનું? પાકા સરવૈયામાં ઇક્વિટી જવાબદારી બાજુ શેર મૂડીમાં શેર હોલ્ડર ના ભંડોળો એની નીચે આવે શેર મૂડી, એની નીચે લખવાનું. ઓકે, સમજાય છે? એના પછી બેંક સિલક ને રોકડ સિલક ક્યાં લખશો? પાકા
સરવૈયામાં ચાલુ મિલકતના હેડિંગ નીચે એક હજી પેટા હેડિંગ આવે રોકડ અને રોકડ સમકક્ષ. એની નીચે આપણે લખશું બેંક સિલક. થયું? એના પછી આવે છે સામાન્ય અનામત. ક્યાં લખવાનું? પાકા સરવૈયામાં ઇક્વિટી જવાબદારી બાજુ અનામત અને વધારામાં. અનામત અને વધારાની નીચે લખવાનું. ક્લિયર ફ્રેન્ડ્સ? આખર સ્ટોક શું કહેવાય? આપણી મિલકત. પાકા સરવૈયામાં મિલકત બાજુ ચાલુ મિલકતમાં માલ સામગ્રીમાં. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? લેણદારો ક્યાં લખશો? પાકા સરવૈયામાં ઇક્વિટી જવાબદારી બાજુ ચાલુ જવાબદારીમાં વેપારી દેવાના શીર્ષક હેઠળ. આવડ્યું બધાને એવરીવન? દેવાદારો પાકા સરવૈયામાં મિલકત બાજુ ચાલુ મિલકત વેપારી લેણા. થયું બધાને એવરીવન? કરવેરાની જોગવાઈ ક્યાં લખશો? પાકા સરવૈયામાં ઇક્વિટી જવાબદારી બાજુ ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાની જોગવાઈ. ટૂંકા ગાળાની જોગવાઈ. ક્લિયર બધાને? ચલો 12% બેંક લોન. પાકા સરવૈયામાં ઇક્વિટી જવાબદારી બાજુ બિન ચાલુ જવાબદારી લાંબા ગાળાના ઉછીના લીધેલા નાણાં. આવડું ગાઈસ? આવડું? બિન ચાલુ રોકાણો પાકા સરવૈયામાં મિલકત બાજુ હેડિંગ છે બિન ચાલુ રોકાણો. આખું હેડિંગ જ છે. આમાં ધ્યાન દો ને ડોફાવ, વાતું નહીં દો. ચલો ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ ક્યાં લખશો? પાકા સરવૈયામાં બિન ચાલુ મિલકતની નીચે લાંબા ગાળાની લોન અને ધિરાણ. આવડું બધાને ફ્રેન્ડ્સ? પ્રોવિડન્ટ ફંડ ક્યાં લખશો? પાકા સરવૈયામાં ઇક્વિટી જવાબદારી બાજુ બિન ચાલુ જવાબદારીમાં લાંબા ગાળાની જોગવાઈ. આવડું બધાને ફ્રેન્ડ્સ? આ તમારે લોકોએ હોમવર્કમાં કરીને આવવાનો દાખલો ફરજિયાત. હવે તમારા લોકો જ્યારે કાલે આવો છો ત્યારે શું કરીને આવવાનું છે? જો વસ્તુ બનાવીને આવજો, બાકી નહીં મજા આવે. બરોબર છે? તમારે લોકોએ ઉપર બનાવવાનું નફા નુકસાન પત્રક. ઈ પૂરું થઈ જાય એટલે આખું પાકું સરવૈયું. આખું એટલે સમજો ને, પેલા ઇક્વિટી જવાબદારી, નીચે મિલકત લેણા. આવા તમારે ટોટલ 3 દાખલા બનાવીને આવવાના છે. પેલા નફા નુકસાન ખાતું પાકું સરવૈયું, પાછું નફા નુકસાન ખાતું પાકું સરવૈયું, અને પાછું નફા નુકસાન ખાતું પાકું સરવૈયું. આ કરીને આપણે આપણા ચેપ્ટરના આવતીકાલે જ પૂર્ણાહુતિ કરી દેશું. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો ગાઈસ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.